અને જે પ્રકારેની ટકાવારી આપણી સામે આવી છે, શું કહેશો સાગરભાઈ? જો મેં બંને જણના શાંતિથી નિવેદનો સાંભળ્યા છે અને હું શાંતિથી ડિબેટ કરવા માંગુ છું. ડિબેટનું ડેકોરમ આપણે જાળવીશું. ઘણું બધું ખરાબ અને ઘણા બધા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે ભાજપના પ્રવક્તાએ, છતાં પણ હું વચ્ચે નથી બોલ્યો. એટલે નાઉ ધીસ ઇઝ માય ટર્ન, સો આઈ રિક્વેસ્ટ યુ, જો કોઈ પણ વચ્ચે બોલે ને તો એનું માઇક તરત જ મ્યુટ કરી દેજો, કોઈ આર્ગ્યુમેન્ટ ના કરતા. કારણ કે હું નથી બોલ્યો, પછી એવું ના થવું જોઈએ કે સાગર શાહની બદનામી કરવામાં આવે. હે ને, બાલિશતા કોનામાં છે ને એ દેખાઈ ગયું છે. 10 વર્ષમાં જો કામ કર્યું હોત ને તો બાળકની જેમ માછલી, મટન, મંગળસૂત્ર, ઘૂસપેઠીએ વધારે છોકરાઓ પેદા કરવા વાળા મુસલમાનોની વાત આ દેશના વડાપ્રધાને ના કરવી પડી હતી. બરાબર છે? એટલે હવે હું જ્યારે બોલીશ ને, ધવલભાઈ પ્લીઝ, અત્યારે આપણે એમની પાસેથી પ્રતિક્રિયા જાણીશું. સાગરભાઈને સવાલ મારો છે, આપણે ડિબેટની ગરિમાને જાણીશું. સાગરભાઈ પ્લીઝ, ધવલભાઈ પ્લીઝ, આપને વિનંતી કરીશ. ધવલભાઈ હું આપને રિક્વેસ્ટ કરીશ, આપને પણ આપનો ટાઈમ આવશે. પહેલા સાગરભાઈની પ્રતિક્રિયા જાણી લઈએ મારા સવાલ પર. ધવલભાઈ પ્લીઝ, સાગરભાઈ પ્લીઝ, ધવલભાઈ હું આપને વિનંતી કરું છું. મારા સવાલ ઉપર સાગરભાઈની પ્રતિક્રિયા પહેલા જાણીશું, પછી આપની પાસે પણ આવું છું. ધવલભાઈ આપણે ડિબેટને ડાયવર્ટ નથી થવા દેવી, મુદ્દા આધારિત ડિબેટ કરીશું. ધવલભાઈ, સાગરભાઈ પાસેથી પ્રતિક્રિયા જાણીશું મારા સવાલની. ધવલભાઈનો અવાજ મ્યુટ કરવા વિનંતી. ધવલભાઈ હું આપની પાસે આવું છું, પ્લીઝ. ધવલભાઈ હું ફરીથી આપને રિક્વેસ્ટ કરું છું. રાહુલ ગાંધી વિશે ગંદા શબ્દો વાપર્યા છે. આ માણસને માનસિક બીમારી છે, આનું માઇક મ્યુટ કરવામાં આવે પ્લીઝ. સાગરભાઈ ઓલરેડી કરી દીધું છે. પહેલા તમારી પ્રતિક્રિયા જાણીશું, પછી હું ધવલભાઈની પાસે આવીશ. ધવલભાઈને પણ સાંભળીશું. જી, ધવલભાઈના પણ સવાલ લઈશું, પણ પહેલા પ્રતિક્રિયા મારા પ્રશ્નની. યસ સાગરભાઈ. આ વખતે 10 વર્ષની અંદર કરેલા મહિલાઓના અત્યાચાર, 45 વર્ષની હાઈએસ્ટ બેરોજગારી, 30 લાખ સરકારી પદો કેન્દ્રમાં અને 30 લાખ સરકારી પદો રાજ્યોની સરકારમાં ખાલી રહ્યા છે. કિસાનોની આય દુગની નથી થઈ, કિસાનોનું દેવું માફ કરવામાં નથી આવ્યું. એની સામે સાગરભાઈ આપણે મુદ્દા આધારિત ડિબેટ કરીશું. આપની પાસેથી હું અપેક્ષા રાખું. મુદ્દા આધારિત વાત કરું છું. જે પ્રકારની ટકાવારી આપણે સામે આવી છે, સાથે મારે આપને એ પણ સવાલ કરવો છે કે લગભગ ભૂમિકા બાંધું છું. આ ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડ દેવું માફ કરવાવાળા પ્રધાનમંત્રીની બાલિશતાના કારણે આજે આટલું ઓછું મતદાન થયું છે આખા ભારતમાં. 5 ચરણની વાત કરીએ તો હું તમને પહેલા ચરણની વાત કરું. પહેલા ચરણમાં 102 સીટો હતી. 2019 ની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીઓએ એમાંથી 48 સીટ જીતી હતી. એ વખતે ઇન્ડિયા ગઠબંધન યુનાઇટેડ નહોતું. હવે જ્યારે 2024માં ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો એ 102 સીટ જે પહેલા ચરણમાં 19 એપ્રિલે ઇલેક્શન થઈ ગયું, એમાંથી ઇન્ડિયા ગઠબંધનની પણ 48 સીટો હતી. પરંતુ આ વખતે એટલું ઓછું મતદાન થયું છે કે એમની એનડીએની 48 સીટોમાંથી 10 થી 15 જેટલી સીટો ઘટી રહી છે. સેકન્ડ ચરણની વાત કરીએ તો સેકન્ડ ચરણમાં પણ 30 જેટલી સીટો ઇન્ડિયા ગઠબંધન વધારે લઈ રહ્યું છે. ત્રીજા ચરણની વાત કરીએ તો ગુજરાતમાં 7મી મે તમે જોયું કે જ્યાં નરેન્દ્ર મોદી 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કહેવાય છે કે એમની લહેર હતી. ચુડગર સાહેબે કહ્યું કે બંગાળની અંદર દીદીનું દર વખતે હાઈએસ્ટ ઇલેક્શન થાય છે અને વોટ્સ મળે છે, તો અહીંયા પણ 3 વખત નરેન્દ્ર મોદીના થયા છે. તો તમે જો એવું કહેતા હોય કે ત્યાં જોરદાર મતદાન થાય છે અથવા તો ગડબડ છે, તો અહીંયા ગુજરાતમાં પણ 3 વખત જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો એ જોરદાર મતદાન થતું હતું, લહેર હતી અથવા તો કઈક ગડબડ હતી. એટલા માટે એ ગડબડ આજે 5મા ચરણમાં દેખાઈ રહી છે. યુપીની અંદર પણ રાહુલ અને અખિલેશની રેલીને જોઈને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ત્યાંથી ભાગી ગયું છે. જો કાશ્મીરમાં 370 હટ્યા પછી જોરદાર મતદાન થયું છે તો કાશ્મીરમાં તમે 10 વર્ષથી વિધાનસભાનું ઇલેક્શન કેમ નથી કરાવી શક્યા? તમે લોકસભામાં સીટો કેમ નથી મૂકી શક્યા? લદ્દાખની અંદર વધારે થયું છે કારણ કે લદ્દાખમાં વાયદો કર્યો હતો કે સ્વતંત્ર રાજ્ય આપીશું. નરેન્દ્ર મોદી આ વખતે લદ્દાખમાં એક પણ
એક પણ સભા લદ્દાખમાં નથી કરી, જમ્મુ કાશ્મીરમાં નથી કરી, મણિપુરમાં નથી કરી. કેમ નથી કરી? જો તમારા શાસનના કારણે 370 હટી છે અને જોરદાર સુશાસન છે તો તમે વિધાનસભાની ચૂંટણી નથી કરી શક્યા, તમે લોકસભા નથી લડી શકતા, તમે સભા કરવા નથી જઈ શકતા. દેશના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરમાં, મણિપુરમાં, લદ્દાખમાં સભાઓ કરવા નથી જતા અને ત્યાં જ સૌથી વધારે મતદાન થયા છે. તમે જુઓ, સૌથી વધારે મતદાન કાશ્મીરમાં થયું છે એટલે એ લોકો 370 જે હટાઈ છે ને ગદ્દારી કરીને, એના વિરોધમાં આજે મતદાન કરવા આવ્યા છે. બંગાળમાં તો દીદી 3 ટર્મથી છે એટલા માટે મતદાન કરવા આવ્યા છે. પરંતુ બિલકુલ, એ તો તમારા આપણે ઘર રિઝલ્ટ આવશે એટલે ખ્યાલ આવી જશે કે કઈ તરફેણમાં મતદાન થયું છે. જી, મને બોલવા તો દો, મને જી, બોલવા જી, દો. ગુજરાતની અંદર તો તમારો ગઢ છે, ગુજરાતની અંદર તો તમારો ઘર છે, ગુજરાતમાં તો તમારી લહેર છે, તો કેમ આટલું ઓછું મતદાન થયું? કેમ 26 સીટોમાંથી તમારે એક સીટ તોડી પાડવી પડી? કેમ 26 સીટોમાંથી 8 થી 10 એવારો છે કોંગ્રેસમાં કે આજે હવા કોંગ્રેસની અંદર છે? અને એવી જ રીતે તમે મહારાષ્ટ્રમાં 2 સરકારો 2-3 વર્ષથી તોડી છે, 2 મુખ્યમંત્રી બનાયા, કરપ્ટેડ લોકો અજીત પવાર અને સિંધે જેવા માણસને અપનાયા, લોકોના ચિહ્નો છીનવી લીધા, લોકોની પાર્ટીઓ તોડી નાખી. એટલા માટે ત્યાં નીરસ મતદાન થયું છે. તમે જુઓ, લદ્દાખ એમાં સૌથી વધારે થયું, મહારાષ્ટ્રમાં સૌથી નીરસ થયું, ગુજરાતમાં સૌથી નીરસ થયું, જમ્મુ એન્ડ કાશ્મીરમાં હાઈએસ્ટ થયું, બંગાળમાં હાઈએસ્ટ થયું. આ બતાવે છે કે આ દેશ અને દેશના નાગરિકો નરેન્દ્ર મોદીની 10 વર્ષની આ સરકારથી ત્રાસી ગયા છે, ઉપાઈ ગયા છે. અને એટલા માટે જ નરેન્દ્ર મોદીનું પણ માનસિક સંતુલન એવું ખોરવાઈ ગયું છે કે રોજે રોજ બાલિશ, ચાઇલ્ડિશ અને કિડિશ સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે દેશના વડાપ્રધાન. એટલે બીજાને બાલિશ કરતા પહેલા પોતાના દેશના વડાપ્રધાન, પોતાની પાર્ટીના વડાપ્રધાનની બાલિશતા આ દેશ જોઈ રહ્યો છે. ગમે તેમ બોલી રહ્યા છે, અનાપ શનાપ બોલી રહ્યા છે. શેમ, શેમ. મારે પ્રતિક